નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। કચ્છના દબડા વિસ્તારમાં આવેલ દબડા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગયા વર્ષે એટલે કે એક વર્ષ પહેલાં 251 વૃક્ષોનું ગૌશાળાના જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું અને જેને પૂર્ણ માવજત સાથે ગૌશાળાની યુવા ટીમ દ્વારા સાર સંભાળ રાખવામાં આવી રહી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ બધાભાઈ આહિર, અંજાર, કચ્છ। મારું નામ જીતેન્દ્ર ચોટારા છે। અહીં અંજાર તાલુકાનો રાતા તળાવ વિસ્તાર છે। અહીં દબડા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 251 વૃક્ષોનું રોપાણ ગયા વર્ષે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના રાજ્યમંત્રી શ્રી ટેકમભાઈ છાંગા તેમજ ભારત વિકાસ પરિષદ અંજાર તેમજ દબડા વિસ્તારના તમામ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો દ્વારા આ એક વર્ષ પહેલા વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું। આ વૃક્ષારોપણ તમે જોઈ રહ્યા છો કે એક વર્ષની અંદર એનો કેટલો વિકાસ થઈ રહ્યો છે। દબડા વિસ્તારના આ ભાઈઓ દર અઠવાડિયે 2 વખત અહીં પાણી પીવડાવી ખાતર નાખી અને આ વૃક્ષોનું જતન કરી રહ્યા છે। અત્યારે હાલે જે કાળઝાળ ગરમી છે તેની વચ્ચે વૃક્ષો અત્યંત જરૂરી છે, તેમજ જે કોરોના કાળની અંદર ઓક્સિજનની જરૂર પડી હતી ત્યારે લોકો ઓક્સિજન મેળવવા માટે ટહેલતા હતા, પરંતુ આવનારા દિવસોની અંદર ગામે ગામ અને આખા ગુજરાતભરની અંદર વૃક્ષારોપણ થાય તો આખું ગુજરાત હરિયાળું બને અને વૃક્ષો થકી જ વરસાદ આવી શકે છે અને વરસાદ આવશે તો જ ખુશિયાળી આવશે। શું કહેશો, તમારી ટીમ દ્વારા કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે? તમારું નામ કહેશો? મારું નામ સંજય શિવજીભાઈ પેડવા છે ને દબડા વિસ્તારમાં અમે રહીએ છીએ ને અમારા લોકો છોકરાઓ દર રવિવારની અંદર 2 વખત ફ્રી હોય, બધા કોલેજો જાય છે ને એમાં એની વચ્ચે ટાઈમ કાઢી ને આ રવિવારની અંદર સવારના 7 વાગે બધા અહીંયા આવી જાય છે ને બધા પોતપોતાની રીતે કામ કરે છે। શું માંગણી છે સરકાર પાસે તમારી? સરકાર પાસે અમારી માંગણી અત્યારે વૃક્ષારોપણ કર્યું છે અમે ને સરકાર જોવે છે કે સારું કામ થાય છે એમ। શું કહેશો જીતેન્દ્રભાઈ, છોકરાઓને કેવી શુભેચ્છાઓ આપશો આ કામ બદલ? ખરેખર આપણે જોઈએ છે આ નવયુવાન છોકરાઓ છે અને ઘણા બાળકો ત્યારે વિડીયો ગેમની અંદર, મોબાઈલની અંદર પોતાનો ટાઈમ બરબાદ કરતા હોય છે, ત્યારે આ યુવાનો પાસે પણ આપણે શીખવું જોઈએ કે નાના બાળકોને આવી પ્રકૃતિની જાળવણી માટે આગળ આવવું જોઈએ અને મોબાઈલમાંથી છુટકારો મેળવવો જોઈએ અને આવી પ્રવૃત્તિઓ જ્યાં જ્યાં પણ થતી હોય ત્યાં સૌએ સ્વેચ્છાએ પોતાએ ભાગ લેવો જોઈએ।